સાડી લઈ લીધી છે કેનું અહીંથી સનસેટ થાય છે. અમે અહીંયા પહોંચ્યા ને ટાઈમ પૂરો થઈ ગયો. પોલીસ વાળા બધાને કાઢે છે. ડુમસ જાણતો રવિવારે ભલાઈ કરીને રવિવારે ન જતા. આડા દિવસે તમે જઈ આવજો પણ રવિવારે જતા જ નહીં. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ છો? તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. અત્યારે જો સવાર પડી ગયું છે ને હું કરીને આવ્યો તો નાઈટ. જો અત્યારે કીનું બધા જાગી જશે ને અત્યારે કામ કરે છે બધી જાય છોકરીમાં. તો મારી મમ્મી અત્યારે કામ કરે છે ને આ તાર નથી કામ કરવાનું. હા, કીનું ને થાંભળા ઉટકવાના છે. હે તો ફ્રીજ પકડીને કેમ ઉઠ? હે ફ્રીજ દઈ દે. ફ્રીજ ત્યાં આગી દે. ફ્રીજ ત્યાં આગી હોય જાય કીધું. કાંઈ નહીં, હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બધું કામ કરે, જલ્દી કામ કરે રે. અમે અત્યારે સહી મારી મમ્મીને કરે કેમ કે અમારી પાસે ગેસ નથી. તો અહીંયા ગેસ છે પણ આ કેટલા દી હાલે કાંઈ ખબર નહીં. અમારી પાસે ગેસ પૂરો થઈ ગયો છે. અમારો 10 દી છે ગેસ નથી. ગેસનો બાટલો બધા શું દાંત કાઢે? બધા દાંત કાઢે છે ક્યાંની. તો મિત્રો અમે અત્યારે રહીએ છીએ ઉમેશને વાળ કાપવા છે. તો ઉમેશને ત્યાં મેકીને ઉઈ આવું અમે. વાળ કાપવા છે તો કેટલા મોટા વાળ થઈ ગયા. તેને હમણાં દુકાને મેકીને ઉઈ આવું પાછું. ઉમેશના વાળ કાપી નાખ્યા છે. એ નાવા ગયો છે. હવે અમે બે જઈએ છીએ ઓલી રૂમે. હા, કીનું નાય ને તૈયાર થઈ જાય ને સેલિબ્રિટી રહી કે નહીં પાછી. ચાલો ઓલી રૂમે રહી નાય. આ કીનું નાય ને હું થોડીક વાર સૂઈ જાય કેમ કે નીંદર આવે. તો ફાઇનલી મિત્રો તો એસી ફિટ કરવા વાળા આવ્યા હતા. એસી ફિટ કરી નાખી. હવે ઉમેશને નીંદર આવી જાય. કા તો નીંદર આવશે ને? તું કહેતો હતો ગરમી થાય ગરમી થાય. જો એસી ફિટ કરવા આવ્યા ત્યાં આ બધું બગાડ્યું છું એટલે જો આ ભાઈ હવે હરખું કરે. મારા પપ્પા વાળે છે. જો આઉટડોર અહીંયા જ ફિટ કર્યું ઘરની બહાર ને એસી અહીંયા. રિમોટ હવારના ગોતે પણ રિમોટ જડતું નથી. હવે ક્યાં મેકવું હોય કોને ખબર. બસ લે હવે મને નથી થાવ. હવે ખાવા દે ને ભૂખ લાગી. ગમે ના દીધું. હા, એ શીખવું પડે તારે. હું તો શીખી ગયો. હવે મસ્ત નીંદર આવશે ભાઈ. પપ્પા તમને નીંદર આવી જાય ને? મને તો તોય આવી જતી હોય. કેટલા? 1450 રૂપિયા લઈ ગયા એસી ફીટ. એમાં ઉંદરડા ઓલું તોડી નાખ્યું. હાલો જમી લઈ પછી કિલોને લાવવાનું છે. હાલો તો જમવા દે પછી ક્યાં જવાનું? જમીન ક્યાં જવાનું છે? ઈ મેં કાઢ્યો ઓલામાં હતું. પૈસા દેવાનું કીધું ને ભાભી. આમ જો પૈસા દેવાનું કીધું ને તો ચપ્પલ પહેરીને દાદરા ઉતરવા માંડ્યું. મારે થોડી હવા ખાવી કા. ફાઇનલી મિત્રો જમી લીધું, બધું કામ પતી ગયું છે. નખરા કર્યા. હવે રહી છે આને હાડી લેવી છે. મેં કીધું હાલ જઈ આવીએ. કીધું હું પૈસા આવી જાય તો પછી કાંઈ વધે બધે નહીં. તો ગીત બંધ કરીને એટલે કોપી રાઈટ આવેલી. હા ને હાડી લેવી છે એટલે જવું છે હાડી લેવા. તો હાલો ચલો કન્ટિન્યુ. ક્યાં જવાનું છે પછી? હે જોરથી બોલ ને. સાડી લઈ લીધી છે કેનું અહીંથી જો રંગોલીમાંથી લઈ લીધી છે સાડી. ક્યારની વેન કરતી હતી આવેલી સાડી લેવી. અહીં એને ઓળખતા હતા. કા તને ઓળખતા હતા ને? અહીં જ્યાં જઈને બધી ઓળખે આને. ચાલો ઘરે રહી જાય. હજી મારે નાવાનું છે પછી ડુમસ જવાનું છે. તો હાલો નીકળીએ. સાડી લઈને એવા કીનું નહીં તો જા અહીં ઊભી. મેસિંગ કપડાં પહેર્યા છે પણ દેખાડતી નથી. જો મેં પહેર્યા ને એવા કપડાં પહેર્યા હતા. અમે
અમે ત્રણે ડુમસ જઈએ છીએ. ઓય કઈ બસ જાવ ઉપર ન જવાનું ઉપર શું છે સાઈડ મળીએ સાઈડ. ચાલો મિત્રો નીકળીએ ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ કેમ કે ગાડી આપવાની છે આપણે. ફાઇનલી ડુમસ તો આવી ગયા. કોઈ ગયા કેટલા વાગે નીકળ્યા હતા 4:30 નીકળ્યા હતા ને પોઈગા કેટલા વાગ્યા અત્યારે 6:30. બાપરે 6:30 વાગે પોઈગા. વિચારો એટલી ટ્રાફિક હતી ને અહીં જો સનસેટ થાય છે. સનસેટ કહેવાય ને કે સનરાઈઝ? સનરાઈઝ એટલે ઊભો, સનસેટ એટલે હા સનસેટ. ને જો અત્યારે આ નવું બન્યું ને અહીંયા હાલા જાય છે. ટ્રાફિક તમે હમણાં કેટલી 1.5-2 કલાકે તો અહીંયા પોઈગા. અમે ગાડી મેકવાની છે ગાંધી કા આને નીંદર જ આવે નહીં. જેવું તેવું જોઈને વહી જાય કેમ કે એટલો બધો ટાઈમ છે નહીં કેમ કે આ 7 વાગે જ બંધ થઈ જાય. તો મિત્રો અહીંયા ફરવાની બહુ મજા આવે. મસ્ત વ્યૂ છે ને જો તમે પણ આવજો મજા આવે એવું છે. હજી તો અમે આ રસ્તે મેટર હો ગયા વિમાન આવે છે મસ્ત મજાનું. કેટલું કેઠું છે. એરપોર્ટ અહીંયા છે એટલે નીચે રહેશે. અહીં દેખાય તમને કોમેન્ટ કરજો દેખાતું હોય. અહીં તમને બહુ અવાજ આવશે નહીં મારો એટલે હા કે યા કે વળતા કે આમાં આવવું મારે નીચું છે ભાઈ. ગાઈઝ વિમાન તો હોય ગયું. તારે એમાં જવાનું નતું? જઈશું વાર લાગશે થોડીક જ વાર છે. ઓ મિત્રો અહીંયા પબ્લિક એટલું છે ને કે ઓલા રવિવાર કરતા તો આ રવિવારે પબ્લિક છે. કેમ લાગે? ઓલા રવિવારે પબ્લિક હતું. એક વિડીયો મેં જોયો તો અમારે ઓલા રવિવાર આવવાનું હતું પણ મેળ આવ્યો નહીં. આ રવિવાર આવી ગયા. તો મિત્રો આ છે બીજું વિમાન. કેવું લાગે તો મજા આવી જાય. અહીંયા નીકળ્યા વિમાન જ દેખાય. મિત્રો તો કોણ કહેતું હતું કે ડુમસ પબ્લિક નથી? ઓલું નવું પાર્ક બન્યું ત્યાં છે તો જોજો આ ડુમસ કેટલું પબ્લિક છે. કોણ કહેતું હતું અહીંયા પબ્લિક નથી? એક વિડીયો આવ્યો હતો કે અહીંયા પબ્લિક નથી આવતો, સામે જ આવે. તો અમે ત્યાં નથી ગયા, અમે પેલા અહીંયા આવ્યા. બહુ પબ્લિક છે અહીંયા. મિત્રો અમે અહીંયા પહોંચ્યા ને ટાઈમ પૂરો થઈ ગયો. પોલીસવાળા બધાને કાઢે છે. જો આ બધા જાય અહીં હવે કાઢે છે બધાને. શું કર્યું? અમે તો અહીંયા ખાવાનું કાંક વિચારતા હતા પણ અહીં લીધે ખાલી કરે. એ ખાતા હોય પણ મિત્રો બાહુબલી જાય. તો મિત્રો 8 વાગી જાય. હજી ક્યાં પહોંચ્યા ખબર? એરપોર્ટે. ઘેરે આવી છીએ પણ હજી એરપોર્ટે પહોંચ્યા છીએ. જો ઓલી થાકી જઈ ત્યાં અમે બે બદામ શેક ને પીવા આવ્યા હતા પણ લસ્સીનો ભાવ પૂછ્યો ને ખાલી આપણે કેમ વરાસામાં 10 રૂપિયાની લસ્સી મળે, એ અહીંયા 30 રૂપિયાની. મેં કીધું રહેવા જાય આપણે વરાસા જઈને પી લેવું. અહીંયા ઘડીક બ્યાહ છે કેમ કે એન્જિન થઈ ગયું છે ગાડીનું ફૂલ ગરમ એટલે ઘડીક બ્યાહ છે. ને જો વ્યૂ કાંક આવું છે મસ્ત મજાનું. તો હમણાં આગળ નીકળીએ પાછા ઘર બાજુ. તો હાલો બનાવો કન્ટિન્યુ. જો આવડું તમે જોયું તો કમેન્ટ કરજો. જો ત્યાં બ્યાહ છે. અત્યારે આવી જાય છે પાઉંભાજી ખાવા. બહુ ભૂખ લાગી હતી. ઘેરે કાંઈ ખાવાનું છે નહીં. કાંઈ મારો અવાજ આવતો હોય કે નહીં આવતો મને કાંઈ ખબર છે નહીં. ને જો પાઉંભાજી તો આવી ગઈ ક્યારની. આને ચાલુ કરી દીધું. મેં કીધું હું પહેલાં ક્લિપ લઈ લઉં. મારે તો બ્લોગ બનાવવાનો એટલે હું ભૂખવાડું તો હાલે પહેલાં બ્લોગ કેમ કે તમને દેખાડવાનું હોય ને મારે. તો હાલો ખાઈ લઈ મસ્ત મજાનું. કન્ટિન્યુ બનાવ્યો તો કાં ફાઇનલી મિત્રો આવી ગયા છે ઘરે. ને કાંઈ બહુ શૂટ લીધું નહીં કેમ કે ટ્રાફિક જ એવી હતી. જો અમે અહીંથી નીકળ્યા 4:30 નીકળ્યા હતા ને 4:30 નીકળ્યા હતા ને આપણે કોઈ કંઈ 6 વાગે. દોઢ કલાકે અમે ડુમસ પહોંચ્યા. વિચારો અડધી કલાકનો રસ્તો છે ને 1.5 કલાકે અમે ડુમસ પહોંચ્યા. એટલી ટ્રાફિક હતી. 6:30 ડુમસ પહોંચ્યા. 6:30 ડુમસની અંદર પહોંચી ગયા. પછી એમાં થયું એવું 7 વાગ્યા ને તો પોલીસવાળાએ કાઢ્યા બધા. 7 વાગે ત્યાં બંધ થઈ જાય એવું છે. એટલે હું તો તમને એમ કહું છું કે રવિવાર હોય ને રવિવાર ત્યારે ડુમસ જવાનું જ નહીં. આડા દિવસે જઈ આવવાનું, બાકી રવિવાર નહીં જવાનું. આ તમને બહુ બતાવ્યું નથી હજી ડુમસમાં પણ નેક્સ્ટ બ્લોગ હું જરૂર બનાવી બધું દેખાડી ડુમસમાં. આડા દિવસે જઈને બતાવી બાકી બતાવી ખરો.
ને ડુમસ જામ તો રવિવારે ભલાઈ કરીને રવિવારે ન જતા. આડા દિવસે તમે જઈ આવજો, પણ રવિવારે જતા જ નહીં. અમને આજ વીતી ગઈ. શું કેવું તારું? રવિવાર જવાય ડુમસ? કાંઈ નહીં, તો નવું છે ને તે નકો કાંઈ એટલું બતાતું નથી, જાતા જ તે ડુમસ. નવું છે એટલે જ ને, એટલે તો એટલી ટ્રાફિક થાય રવિવારે. આમ માણા એટલું વિચારો. મેં બ્લોગ નથી બનાવ્યો, અગર તમે બ્લોગ બનાવ્યો ને તો તમે જોતા રહી જાત. એટલું પબ્લિક હતું, એટલે થોડોક તો બ્લોગ બનાવ્યો છે. એમાં ડુમસ બીચ ઉપર એ પબ્લિક હતું ને, જે ડુમસ બે બાજુમાં નવું બન્યું ને ગાર્ડન જેવું, ત્યાંય બહુ પબ્લિક, દુનિયાનું પબ્લિક હતું એમ. કા તો હાલો આપણે આ બ્લોગ આપણે પૂરો કરવાનો છે. તો આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.